સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 8 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ કીટ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે આ વિશ્વ કીટ દિવસની, એને ઇંગ્લિશમાં વર્લ્ડ પેસ્ટ ડે કહેવામાં આવે છે. બરાબર, દર વર્ષે 6 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે. થીમની વાત કરીએ મિત્રો તો થીમ છે ગાર્જિયન્સ ઓફ હેલ્થ પ્રોફેશનલ પેસ્ટ મેનેજમેન્ટ ફોર અ સફર વર્લ્ડ. બરાબર, તો ઇમ્પોર્ટન્ટ ડેસ છે મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. વાત કરીએ હવે ઇમ્પોર્ટન્ટ ડેસની તો 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ, 3 જૂને વિશ્વ સાયકલ દિવસ, 2 જૂને તેલંગાના સ્થાપના દિવસ અને 1 જૂને વિશ્વ દૂધ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં આરબીઆઈએ રેપો રેટમાં કેટલા ટકાની કટોતી કરી? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં કેટલા ટકાની કટોતી કરવામાં આવી? પ્રશ્ન એમ છે 0.50%. બરાબર, આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ 6%થી ઘટાડીને 5.5% કરી છે. આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? 1 એપ્રિલ. બરાબર, 1 એપ્રિલના રોજ આરબીઆઈની સ્થાપના થાય છે. બરાબર, 1935માં 1 એપ્રિલ 1935 આરબીઆઈની સ્થાપના થાય છે. 1 એપ્રિલે આરબીઆઈની સ્થાપના થઈ હતી મિત્રો કોલકાતામાં. 1937માં એનું હેડક્વાર્ટર જે છે મુંબઈ ખસેડવામાં આવ્યું હતું. હાલમાં કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ પ્રારૂપથી સંન્યાસની જાહેરાત કરી છે? તો મિત્રો એક ક્રિકેટર હતા પિયુષ ચાવલા. બોલિંગ કરતા હતા મિત્રો, બોલર હતા. બરાબર, સ્પિનર હતા. ભારતની ક્રિકેટ માટે તેઓ ટેસ્ટ, T20 અને વન ડે બધું જ રમ્યા. 2007માં T20 વર્લ્ડ કપ અને 2011ના વન ડે વર્લ્ડ કપ જીતવાવાળી ટીમ ઇન્ડિયામાં તેઓ ભાગ રહ્યા હતા. બરાબર, અને બંને વખતે કપ્તાની MS ધોનીએ કરી હતી. તો પિયુષ ચાવલાએ હાલમાં સંન્યાસની જાહેરાત કરી. હાલમાં ગુજરાતમાં વિવિધ સ્થળોએ કયા ઓપરેશન અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરાયું? ગુજરાતની અંદર કયા ઓપરેશન અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરાયું? તો ઓપરેશન શિલ્ડ. બરાબર, ઓપરેશન શિલ્ડ. યુદ્ધ જેવા તણાવપૂર્ણ સ્થિતિમાં સામાન્ય નાગરિકોને પોતાનો સ્વ બચાવ કરવા માટે કેન્દ્ર સરકારે દેશના મોટા શહેર સહિત ગુજરાતમાં પણ ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું 1 વર્ષનું કરંટ અફેર તમે જોયું હશે. અત્યારે LRDની એક્ઝામમાં સાથે CC, બરાબર, બેલીપ, PSI તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણે પૂછાયું. STI જો તમને સબૂત જોઈતા હોય, ડેમો PDF જોઈતી હોય તો એના માટે તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો. બરાબર, એમાં તમને 1 વર્ષનું કરંટ અફેર મળશે મિત્રો. ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જે કે સ્પોર્ટ જે કે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જે કે અયોધ્યા, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ. ટોટલ મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF અલગ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કોની વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? S. મહેન્દ્ર દેવની. બરાબર, S. મહેન્દ્ર દેવની નિમણૂક કરવામાં આવી છે. S. મહેન્દ્ર દેવની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો વાત કરીએ આપણે હવે નિમણૂકની. તો હિતાચી ઇન્ડિયાએ N. વેણુને પોતાના MD બનાવ્યા. રાજીવ કૃષ્ણ યુપીના DGP બન્યા. ઇન્ડિગોએ વિક્રમસિંહ મહેતાને પોતાના ચેરમેન બનાવ્યા. રામ મોહન MPEDAના નવા ડાયરેક્ટર બન્યા છે. તપન કુમાર ડેકા IBના નવા અધ્યક્ષ બન્યા છે. હાલમાં કોણે એવો નેનોઝાઇમ વિકસિત કર્યો જે વધારે લોહીના થક્કા બનવાથી રોકે છે? તો મિત્રો બોડીમાં, આપણા શરીરમાં, માનવ શરીરમાં જો લોહીના થક્કા જામી જાય તો એના કારણે ઘણી બધી પ્રોબ્લેમ્સ આવતી હોય છે. તો IISc એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે એક એવો નેનોઝાઇમ વિકસિત કર્યો જે લોહીના થક્કા બનવાથી રોકે છે. હાલમાં કયા રાજ્યના રાજાખાસ ગામને પ્રથમ સૌર મોડેલ ગામ જાહેર કરાયું છે? તો મિત્રો એ ગામ છે હિમાચલ પ્રદેશમાં. બરાબર, હિમાચલ પ્રદેશમાં એક ગામ આવેલું છે જેનું નામ છે રાજાખાસ. એ ગામને પ્રથમ સૌર મોડેલ ગામ હાલમાં જાહેર કરાયું. હિમાચલ પ્રદેશના CM છે મિત્રો સુખવિન્દર સિંહ સુખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા અને કેપિટલ છે શિમલા.
નેક્સ્ટ હાલમાં 26મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે? તો બીજા સ્થાને. 26th એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં મેડલ ટેલીમાં ભારત બીજા સ્થાને છે. આયોજન થયું છે મિત્રો ગુમી, દક્ષિણ કોરિયા ખાતે. પ્રથમ નંબર પર રહ્યું છે ચીન. મેડલ ટેલી તમે અહીંયા જોઈ શકો. ઇન્ડિયાએ 8 ગોલ્ડ, 10 સિલ્વર, 6 બ્રોન્ઝ મેડલ, ટોટલ 24 મેડલ જીત્યા છે. નેક્સ્ટ હાલમાં ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને શું કરાયું? તો એન્ડરસન તેંડુલકર ટ્રોફી. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ બદલીને હાલમાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, જે લોકો 90sના છે એ બધાએ સચિન તેંડુલકર અને એન્ડરસનને રમતા જોયા હશે, બરાબર. એન્ડરસન જે લગભગ 42 વર્ષ સુધી તેઓ ઇંગ્લેન્ડ માટે રમ્યા હતા. સૌથી વધુ ટેસ્ટ વિકેટ એમના નામ પર છે. સચિન તેંડુલકર એ ક્રિકેટના ભગવાન કહેવાય, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય, માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાય. તો બંને મહાન ટેસ્ટ ખેલાડીઓને માન સન્માન આપવા માટે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને BCCIએ મળીને ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું નામ હવે એન્ડરસન તેંડુલકર ટ્રોફી રાખ્યું છે. હાલમાં PM મોદીએ ક્યાં વિશ્વના સૌથી ઊંચા રેલ આર્ચ પુલનું ઉદ્ઘાટન કર્યું? તો વિશ્વનો સૌથી ઊંચો રેલ આર્ક પુલ, બરાબર, જમ્મુ કાશ્મીરની અંદર બનીને તૈયાર થઈ ગયું છે. એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીંયા તમે ડિટેલમાં માહિતી લેજો. જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લાના ચિનાબ નદી ઉપર નિર્મિત છે. ઊંચાઈ નદીના તળથી 359 મીટર, બરાબર. લંબાઈ 1315 મીટર. મુખ્ય આર્ક સ્પેન 467 મીટર. ડિઝાઇન સ્ટીલ અને કોન્ક્રીટથી બનેલું ડેક આર્ક બ્રિજ છે મિત્રો, જેમાં 17 સ્પોન્સ સામેલ છે. મહત્વ: ચિનાબ પુલ ઉધમપુર, શ્રીનગર અને બારામુલ્લા રેલ લિંકને જોડશે. આ છે મિત્રો ફોટો, બરાબર. વંદે ભારત એક્સપ્રેસથી આનું ટ્રાયલ પૂરું કરવામાં આવ્યું છે. ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ અને ભારત માટે મિત્રો ખૂબ જ મોટી આ એક પ્રગતિ કહેવામાં આવે છે. હાલમાં કયા રાજ્યની સરકાર પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે સ્કૂલી બાળકોને સ્ટીલની બોટલ આપશે? તો મિત્રો પ્લાસ્ટિકથી પ્રદૂષણ થાય છે અને હિમાચલ પ્રદેશની સરકારે, કયા રાજ્યની સરકારે? હિમાચલ પ્રદેશની સરકારે એ પ્રદૂષણને રોકવા માટે પ્લાસ્ટિક બોટલની જગ્યાએ સ્ટીલ બોટલ આપવાનો નિર્ણય કર્યો છે રાજ્યના સ્કૂલના બાળકોને. CM છે સુખવિન્દરસિંહ સુખુ. નેશાલમાં કોને ઉમ્મીદ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કર્યો છે? વિભુ રાઘવનું નિધન થયું છે. તેઓ કોણ હતા મિત્રો? અભિનેતા હતા. કેન્સરના કારણે એમનું નિધન થયું છે, બરાબર. હાલમાં કોણે ઉમ્મીદ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કર્યો? તો કિરણ રિજિજુ રાઇટ આન્સર છે મિત્રો. કિરણ રિજિજુએ ઉમ્મીદ સેન્ટ્રલ પોર્ટલ લોન્ચ કર્યો. ઉમ્મીદનું પૂરું નામ છે યુનિફાઈડ વર્ક મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ, બરાબર. એક કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ છે. 6 જૂન 2025ના રોજ યુનિયન મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય વક્ફ મિલકતોની, એટલે કે જે વક્ફ બિલ હાલમાં પાસ કરવામાં આવ્યો ને એના વિશે, બરાબર, વક્ફ મિલકતોની વ્યવસ્થા વધારે પારદર્શક, જવાબદાર અને લોક આધારિત બનાવવાનો રહેશે. હાલમાં TCL ઇન્ડિયાએ કોને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા? રોહિત શર્માને, બરાબર. TCL ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર રોહિત શર્મા બન્યા છે. કયા દેશની 2026થી શરૂ થવાવાળા 2 વર્ષો માટે સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર ECOSOC માટે પસંદગી થઈ? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ભારતની સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદ માટે વર્ષ 2026થી 28ની અવધિ માટે પસંદગી થઈ છે. હાલમાં ભારત અને કયા દેશે દ્વિપક્ષીય નિવેશ સંધિના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો કઝાકિસ્તાન રાઈટ આન્સર છે. ભારત અને કઝાકિસ્તાને દ્વિપક્ષીય નિવેશ સંધિના પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા. વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોની TVS મોટરના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તો સુદર્શન વેણુની, બરાબર. સુદર્શન વેણુની
ટીવીએસ મોટરના અધ્યક્ષ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે. બરાબર, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.